આ તરફ મહેસાણા જિલ્લાના બહુચરાજી મંદિર પરિસરમાં દર વર્ષે હજારો માઈ ભક્તો માતાના દર્શન કરે છે। અહીંયા પોતાના પુત્રની લટ આપવાની અનોખી પરંપરા છે, જેનાથી મંદિરને પણ લાખો રૂપિયાની આવક થઈ રહી છે। મંદિરને કઈ રીતે આવક થઈ રહી છે, જોઈએ અહેવાલમાં। દ્રશ્યો છે મહેસાણા જિલ્લાના પવિત્ર યાત્રાધામ બહુચરાજીના। જ્યાં લાખોની સંખ્યામાં ભક્તો કરે છે માતાના દર્શન। ચૈત્ર મહિનામાં ચૌલ ક્રિયાનું છે વિશેષ મહત્વ। જી હા, પવિત્ર યાત્રાધામ બહુચરાજીમાં દુર્ગાષ્ટમીને લઈને ખાસ ભક્તો દર્શન તો કરે જ છે, સાથોસાથ સંતાનના વધારેલા વાળની લટ મંદિરના ટ્રસ્ટમાં આપવામાં આવે છે। વાળ ઉતરાવ્યા પછી તેને મંદિર પરિસરમાં મૂકીને ભક્તો જતા રહે છે, જેનાથી આજે ટ્રસ્ટને 8 લાખ રૂપિયાની આવક થઈ રહી છે। અને વર્ષે દાડે 10,000 જેટલી ચોલ ક્રિયા થાય છે અને એવી માન્યતા છે કે ભગવાન કૃષ્ણ પણ અહીંયા ચોલ ક્રિયા કરાવેલ અને દૂર દૂરથી શ્રદ્ધાળુઓ આવે અને એમાં કંદોય બંધુઓનો વધારે શ્રદ્ધા છે બહુચર માતામાં। હિન્દુ ધર્મમાં પહેલા સંતાનની બાબરી ઉતરાવવાની પરંપરા અનેક વર્ષોથી ચાલી આવે છે, જેમાં મંદિર પરિસરમાં ચાલુ દિવસે અને ખાસ કરીને રવિવારે ભક્તો પોતાના બાળકની બાબરી ઉતારે છે। બાબરી બાદ હજારો કિલો વાળ મંદિરમાં પડી રહે છે। આસ્થા સાથે જોડાયેલ હોવાથી મંદિર વાળ ઉપાડવાનો કોન્ટ્રાક્ટ આપે છે, જેનાથી વાર્ષિક 8 લાખ રૂપિયાની આવક થઈ રહી છે। માતાજીના પરમ ભક્ત વલ્લભ ભટ્ટજીના પુત્ર અને ભગવાન કૃષ્ણના વાળની લટ અહીંયા લેવામાં આવી હતી। ત્યારબાદ નાઈ સમાજના ભાઈઓ મુંડન વિધિ કરે છે, જેના માટે બહુચરાજી માતાજી ટેમ્પલ ટ્રસ્ટ ખાસ આયોજન પણ કરે છે। વિદેશથી પણ લોકો અહીંયા બાબરી માટેને જે 2 વાળ મૂકવાના આવે છે એ લટ કહેવાય છે। એ લટ સ્વરૂપે દૂરથી લોકો વિદેશથી પણ અહીંયા બાયપાસ મોકલતા હોય છે પોસ્ટ દ્વારા અને અહીંયા લોકો દરેક જ્ઞાતિના અહીંયા બાબરી ચૌલ ક્રિયા માટે આવતા હોય છે। તો શ્રી બહુચરાજી માતાજીમાં ચૌલ ક્રિયાનું વિશેષ મહત્વ છે। અહીંયા વર્ષ દરમિયાન 15,000 થી 20,000 જેટલી ચૌલ ક્રિયાની વિધિ કરવામાં આવે છે। ભારતભરમાંથી ભાઈ ભક્તો પરિવાર સાથે વિધિ પૂર્ણ કરવા માટે દર્શનાર્થે પધારે છે। આ ચૌલ ક્રિયાની વિધિથી બહુચરાજી ટેમ્પલ ટ્રસ્ટને અંદાજે વાર્ષિક 7 થી 8 લાખ જેટલી આવક થાય છે। બહુચરાજીમાં દર વર્ષે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે, ત્યારે તેનાથી તો મંદિરને આવક થાય જ છે, પરંતુ ચૌલ ક્રિયાની વિધિના કારણે મંદિરને વધારાની આવક પણ થઈ રહી છે। તેજસ દવે, ઝી 24 કલાક, મહેસાણા।